Hello friends, welcome to my channel for education means fragrance of education. In this video, we will talk about the poem number 2, Pencil, written by Jayant Parmar and translated by Bedar Bhatt. જયંત પરમાર દ્વારા એક ઉર્દુ કવિ છે મિત્રો, એના દ્વારા એક કવિતા લખવામાં આવેલી છે પેન્સિલ, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ટોક અબાઉટ ધ બ્રીફ ઇન્ટ્રોડક્શન ઓફ જયંત પરમાર. જયંત પરમારનો એક આપણે પરિચય જોવાનો છે. જયંત પરમાર born 11th October 1954 is an Indian Urdu English language poet known for raising Dalit issues in his poetry. Parmar taught himself Urdu from a language learning guide at age 30 after he developed an appreciation for Urdu poetry. While living in a Muslim-dominated area in the walled city area of Ahmedabad, he has published a number of poetry collections. Or in 1998, Pencil or Dusri Nazme in 2006, Menin in 2008, Antral in 2010, and Giacometti के सपने in Giacometti के सपने in 2016. Parmar won the 2008 Sahitya Academy Award in Urdu for Pencil or Dusri Nazme. His work has been translated into Kashmiri, Punjabi, Hindi, Marathi, Bangla. તો મિત્રો, this is the brief introduction of જયંત પરમાર. એનો પરિચય આપવામાં આવેલો છે કે જયંત પરમાર 11 ઓક્ટોબર 1954 માં જન્મેલા છે. ભારતના ઉર્દુ ભાષાના કવિ છે, ભારતના છે કે જે પોતાના દલિત ઇસ્યુ ઇન હિઝ પોએટ્રી, પોતાની કવિતામાં જે દલિતના જે ઇસ્યુઝ છે, સમસ્યાઓ છે, એને એમાં દર્શાવેલી છે, એના માટે પ્રખ્યાત છે. પરમારે પોતાને જે ઉર્દુ ભાષા કેવી રીતે શીખી, તો લેંગ્વેજ લર્નિંગ ગાઈડ 30 આફ્ટર હી ડેવલપ એન એપ્રેસિએશન ફોર ઉર્દુ પોએટ્રી, કે ઉર્દુ ભાષાની જે કવિતાઓ છે એના વખાણ કરતા કરતા જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આ ઉર્દુ ભાષા 30 વર્ષની ઉંમરે શીખેલા છે. 30 વર્ષ પછી કે ત્યાં ક્યાં રહેતા હતા, તો અમદાવાદમાં તો મુસ્લિમ ડોમિનેટેડ એરિયા, કે જ્યાં વધારે મુસ્લિમ ધર્મના લોકો રહેતા એવા વિસ્તારમાં રહેતા હતા, એટલા માટે તેમણે આ ભાષા શીખી લીધી. એમના જે વેરી ફેમસ વર્ક છે એ ઓર 1998 માં ઓર, પેન્સિલ અને દૂસરી નઝમે જે છે 2006 માં લખેલું, મણિંદ જે છે 2008 માં લખેલું, અંતરાલ 2010 માં, ગ્યાકોમેટી કે સપને એ 2016 માં. પરમાર જયંત પરમારને 2008 માં જે ભારતનો સર્વોચ્ચ સાહિત્યમાં ગણાતો એવોર્ડ જે છે, સર્વોચ્ચ ગણાતો એવોર્ડ સાહિત્યમાં એ છે સાહિત્ય અકાદમી એવોર્ડ ઉર્દુ ભાષામાં આપવામાં આવેલો હતો. કયા પોતાની કૃતિમાં, તો પેન્સિલ ઓર દૂસરી નઝમે, એમાં એને સાહિત્ય અકાદમી એવોર્ડ આપવામાં આવેલો છે. એમના જે કાર્યો છે, વર્ક છે ઉર્દુ ભાષાનું, એ કાશ્મીરી, પંજાબી, હિન્દી, મરાઠી અને બાંગ્લા આવા અલગ અલગ ભાષાઓમાં, ત્યાર પછી કન્નડ, ગુજરાતી, ઓડિયા અને સ્લોવેનિયન આવી અલગ અલગ ભાષાઓમાં એમના ટ્રાન્સલેટ થયા છે. તો આ વાત છે મિત્રો જયંત પરમારની, જે ફક્ત જાણ માટે છે. પણ હવે આપણે પોએમના સ્ટાન્જા જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ રીડ ધ સ્ટાન્જા ઓફ ધ પોએમ. પેન્સિલ ઇઝ ધ પોએમ રિટન બાય જયંત પરમાર દ્વારા લખવામાં આવેલી છે મિત્રો. પેન્સિલ પોએમ એક નાનકડી ડોટર છે, લિટલ ડોટર, એની ઇમેજિનેશન કેવી છે, હાઉ ધ ઇમેજિનેશન ઓફ ધ લિટલ ચાઇલ્ડ ઇઝ, લિટલ ડોટર ઇઝ, એની વાત કરવામાં આવેલી છે. એને પાસે પેન્સિલ છે, એના દ્વારા એક કાગળમાં એક ખૂબ જ સ્ટ્રેન્જ, વિચિત્ર ચિત્રો આલેખે છે, એને અહીંયા વાત કરવામાં આવેલી છે. જોઈએ પેન્સિલ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, lights a pencil with a sharpener. The sky of white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air. અલગ અલગ પ્રકારના રૂપકો દ્વારા કવિએ આપણને એક બાળકની કલ્પના કેવી છે, ઇમેજિનેશનનો પાવર કેટલો હોય, એની અહીંયા ચર્ચા કરેલી છે. લેટ અસ સ્ટાર્ટ ધ ફર્સ્ટ સ્ટાન્ઝા ઓફ ધ પોએમ પેન્સિલ. ધ ફર્સ્ટ લાઈન છે માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાનકડી વહાલી દીકરી. પોતાની દીકરીને સંબોધીને કવિ અહીંયા સ્પીકર તરીકે એક પિતા વાત કરે છે, બરોબર. ધ ફાધર ટેલ્સ હર ડોટર, એડ્રેસીસ હર ડોટર, written the poem for her daughter, my daughter, little dear daughter, મારી દીકરી, નાની વાલી દીકરી. લાઇટ્સ છે પેન્સિલ, લાઇટ્સ એટલે આમ તો પ્રકાશ, તેજ, સળગાવવું થાય, પેન્સિલ સળગાવે છે. પણ મિત્રો અહીંયા એનો અર્થ અલગ છે. પેન્સિલ સળગાવે છે એટલે કે પેન્સિલને અણી કાઢે છે. વિથ એ શાર્પનર, શાર્પનર એટલે સંચા દ્વારા, શાર્પનર એટલે
જે પેન્સિલ છોલવાનું જે સાધન હોય છે એની વાત છે કે વોટ ડઝ ધ લિટલ ડોટર ડુ, શું કરે છે? તો ડોટર લાઇટ્સ એ પેન્સિલ વિથ એ શાર્પનર, સંચા દ્વારા અણી કાઢે છે. ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર, સ્કાય એટલે આકાશ, વ્હાઇટ પેપર એટલે સફેદ કલરનું કાગળ. શરૂઆતમાં આપણને પેન્સિલને મીણબત્તી સાથે સરખાવેલી છે. પેન્સિલ ઇઝ કમ્પેર ટુ ધ મીણબત્તી, એટલે કે એનો મિનિંગ એવો થશે જે કેન્ડલ, બરાબર. અને સ્કાય ઓફ વ્હાઇટ પેપર ઇઝ કમ્પેર ટુ ધ સ્કાય, એટલે કે સફેદ કાગળનું આકાશ. કારણ કે અહીંયા લિટલ ડોટર જે છે એના માટે સફેદ કાગળ છે, એક પેઇન્ટર માટે એક આકાશ હોય છે કે જેમાં જ્યાં વિહરવું હોય, જ્યાં ઉડવું અહીંયા ઉડી શકે છે, જેવું દોરવું હોય એવું દોરી શકે છે. એટલા માટે કવિએ અહીંયા વ્હાઇટ પેપરને આકાશ સાથે સરખાવવામાં આવેલું છે. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, બિગિન્સ એટલે સ્ટાર્ટ, શરૂ કરે છે. ફિલ્ડ વિથ લાઇટ એટલે પ્રકાશ દ્વારા ભરવાનું, ફિલ્ડ એટલે ભરવું. એ ખુલ્લા આકાશને પ્રકાશ દ્વારા ભરવાનું શરૂ કરે છે. એટલે કે ખુલ્લા આકાશ એટલે કે વ્હાઇટ પેપર છે એમાં એ રંગવાનું શરૂ કરે છે, સ્કેચ કરવાનું શરૂ કરે છે, આકૃતિઓ દોરવાનું એટલે કે પેઇન્ટ કરવાનું શરૂ કરે છે. એની અહીંયા વાત છે. કેવું દોરે છે આગળ આવે છે મિત્રો. કેવી જોરદાર કલ્પના છે મિત્રો. હાઉ ધ ઇમેજિનેશન ઓફ ધ લિટલ ગર્લ ઇઝ, એની અહીંયા આપણને પ્રતીતિ થાય છે કે જે નાનકડી એવી દીકરી છે એ એવા સ્ટ્રેન્જ પિક્ચર દોર છે. એ અહીંયા એક આપણને એમ હ્યુમરસ પણ છે કે જેમાં આપણને એ હાસ્ય પણ ઉપજાવે એવી પણ અહીંયા વાત કરેલી છે. જોઈએ. બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, બ્લેકબર્ડ એટલે કાળું પક્ષી, ફ્લાઇંગ અવે એટલે ઉડે છે, વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષની સાથે એક બ્લેકબર્ડ એટલે કે કાળા કલરનું પક્ષી પણ ઉડી રહ્યું છે. પ્રશ્ન પૂછાય, વોટ ઇઝ ધ બ્લેકબર્ડ ડુઈંગ, બ્લેકબર્ડ શું કરી રહ્યું છે? તો ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બીજું ચિત્ર છે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, ગ્લાસીસ એટલે સ્પેક્ટેકલ્સ, ચશ્મા, આઈસ એટલે આંખો, પીકોક એટલે મોર, મોરે ચશ્મા પહેરેલા છે. બીજું ચિત્ર છે. પેલું ચિત્ર હતું કે કાળું પક્ષી એ વૃક્ષને લઈને ઉડી રહ્યું છે. બીજું જે એક્ઝામ્પલ છે એ મોરે ચશ્મા પહેરેલા છે પોતાના આંખમાં. પ્રશ્ન પૂછાય કે વોટ હેઝ ધ પીકોક પુટ ઓન ઇન ધ પિક્ચર, મોરે ચિત્રમાં શું પહેરેલું છે? તો ગ્લાસીસ, સ્પેક્ટેકલ્સ પહેરેલા છે. નેક્સ્ટ લાઈન. ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર, ફાયર એટલે આગ, અગ્નિ, ચેરિયોટ એટલે હોર્સ ડ્રોન વ્હીકલ, રથ, ફ્લાઇંગ એટલે ઉડે છે, એર એટલે હવામાં, એટલે કે જે અગ્નિ રથ છે હવામાં ઉડી રહ્યો છે. રથ કોઈથી ઉડે નહીં, પણ અહીંયા જે લિટલ ગર્લની ઇમેજિનેશન કેવી છે એની અહીંયા ચર્ચા છે કે અગ્નિરથ છે હવામાં ઉડી રહ્યો છે. વોટ ઇઝ ધ ફાયર ચેરિયોટ ડુઈંગ? તો is flying in the air. So 3 different pictures are drawn by the little daughter in the first stanza of the poem Pencil, written by Jayant Parmar. Pencil poem ના જે પહેલા પેરેગ્રાફમાં પહેલા પંક્તિમાં એ 3 અલગ અલગ પ્રકારના સ્ટ્રેન્જ પિક્ચર છે, વિચિત્ર ચિત્રો છે, જેમાં એક કાળું પક્ષી એ આ વૃક્ષની સાથે ઉડી રહ્યું છે, મોરે ચશ્મા પહેરેલા છે અને અગ્નિરથ એ હવામાં ઉડી રહ્યો છે. નેક્સ્ટ સ્ટાન્ઝામાં જોઈએ. The airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, a blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. મિત્રો અહીંયા સેકન્ડમાં પણ અલગ અલગ પ્રકારના 5 જેટલા ચિત્ર દોરે છે કે એરપ્લેનનો મિનિંગ થશે પ્લેન, વિમાન, વોકિંગ ઓન ધ રોડ કે પ્લેન તો એ રોડ ઉપર ચાલે છે. તમને પ્રશ્ન પૂછાય વોટ ઇઝ વોકિંગ ઓન ધ રોડ? તો ધ એરપ્લેન, કોઈ વિમાન રોડ ઉપર ચાલે નહીં, પણ અહીંયા એવું ચિત્ર દોરેલું છે ધ એરપ્લેન ઇઝ વોકિંગ ઓન ધ રોડ, રોડ ઉપર વિમાન ચાલે છે. ધ લાયન હેવિંગ એ કન્વર્સેશન વિથ ધ કાવ. હાઉ ધ સ્ટ્રેન્જ પિક્ચર ઇઝ ધીસ, કેવું વિચિત્ર છે. કન્વર્સેશન એટલે ઇન્ટરેક્શન, વાતચીત. કાવ અહીંયા આમ તો જે લાયન એટલે સિંહ અને કાવ એટલે ગાય, બંને એકબીજાના વિરોધી છે કે ગાય તો એનો શિકાર બની જાય કે સિંહ છે એ ગાય સાથે વાતચીત કરે છે. ટુ whom with the lion converse, કોની સાથે વાતચીત કરે છે? સિંહ તો એ ગાય સાથે વાતચીત કરી રહ્યો છે. A one-eyed sun on the black tree, one-eyed એટલે એક આંખ વાળો, sun એટલે સૂર્ય, black tree એટલે કાળા વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય છે. What is there on the black tree? તો one-eyed sun, એક આંખ વાળો સૂર્ય દોરેલો છે મિત્રો એને.
with a patch. Patch નો meaning થશે a piece of cloth used as a decoration or to mend or cover a hole. એટલે થીગડું જે આપણે કોઈ પણ કપડા હોય એમાં કોઈ કાણું પડેલું હોય એને ઢાંકવા માટે આપણે મારીએ છીએ થીગડું. તો એ છે ક્લાઉડ એટલે વાદળનું ઓવરહેડ. એક આંખ વાળો સૂર્ય એ વૃક્ષ ઉપર છે, હોય નહીં પણ અહીંયા દેખાય છે, અને એના ઉપર વાદળનું થીગડું મારેલું છે. એટલે વૃક્ષ ઉપર વાદળ છવાયેલું છે અને એના નીચે એક આંખવાળો સૂર્ય છે, નીચે વૃક્ષ છે. આવું એક સુંદર દ્રશ્ય, આબેહૂબ ચિત્ર is drawn by the little daughter with a pencil on the white paper. A blue fish flying on the forehead of the cloud. Blue fish એટલે વાદળી કલરની, ભૂરા કલરની માછલી. ફ્લાઇંગ ઉડે છે, માછલી કોઈની ઉડે નહીં, પણ અહીંયા વિચિત્ર ચિત્ર છે મિત્રો. ફોરેડ, ફોરેડ એટલે ઉપર, એના ઉપર. ફોરેડ શબ્દ આપણે જોઈએ તો પાર્ટ ઓફ ધ ફેસ અબવ ધ આઈઝ, કપાળ. ક્લાઉડના માથે, ક્લાઉડનું કપાળ એટલે અહીંયા ઉપરનો ભાગ થશે ફોરેડ. એટલે વાદળના ઉપર એક ભૂરા કલરની માછલી ઉડી રહી છે. અહીંયા એક ચિત્ર છે, યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલ એટલે ધોધ. યલો બટરફ્લાય એટલે પીળા કલરનું પતંગિયું. સ્વિમિંગ એટલે તરે છે. પતંગિયું કોઈ દિવસ તરે નહીં, ઉડતું હોય. વોટરફોલ ધોધમાં તરી ન શકાય, પણ અહીંયા ધોધમાં એક પીળા કલરનું પતંગિયું ઉડી રહ્યું છે. These are the strange pictures, unusual pictures depicted by, drawn by the little girl on the white paper with the use of pencil. સફેદ કલરના કાગળમાં પેન્સિલના ઉપયોગ વડે એને આવા બધા પિક્ચર દોરેલા. બરોબર, અલગ અલગ પ્રકારના 8 પિક્ચર્સ દોરે છે મિત્રો. પહેલું ચિત્ર હતું કે આકાશમાં એ બ્લેક ટ્રી છે, એ પેલા વૃક્ષ સાથે ઉડી રહ્યું છે. મોરે ચશ્મા પહેરેલા છે. બરોબર, ત્યાર પછી રોડ ઉપર એક એરપ્લેન ચાલે છે. સિંહ એ ગાય સાથે વાતો કરે છે. એક આંખવાળો સૂર્ય છે કે જે વૃક્ષ ઉપર બેઠો છે, કે જેના ઉપર એક કાળા કલરનું વાદળું છવાયેલું છે. ત્યાર પછી એક ભૂરી કલરની માછલી જે છે, ભૂરા રંગની માછલી, એ વાદળ ઉપર છે, ઉડી રહી છે એ વાદળ ઉપર. અને એક જે ધોધ છે એના ઉપર એક પીળા કલરનું પતંગિયું એ તરી રહ્યું છે. તો આવા અલગ અલગ, અને અગ્નિરથ છે એ આકાશમાં ઉડી રહ્યો છે. આવી અલગ અલગ પ્રકારના જે કમ્પેરિઝન નહીં પણ એને ઇમેજિનેશન છે એ કરવામાં આવેલું છે મિત્રો. અને આટલી બધી ખુશીથી એ ચિત્રો દોરે છે ત્યારે એક મુશ્કેલી આવે છે. જોઈએ શું મુશ્કેલી છે. અને ધેટ પ્રોબ્લેમ ઇઝ ધ હોમવર્ક ગિવન બાય હર ટીચર. મિત્રો, દીકરી એ પોતાના કાર્યમાં વ્યસ્ત હોય છે, એને હોમવર્ક આપે છે ત્યારે તે ખૂબ જ એ નિરાશ થઈ જાય છે અને પેન્સિલની અણી તોડી નાખે છે. જોઈએ, માય ડાર્લિંગ ડોટર in her ecstasy in busy drawing strange pictures, but when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in her anger. શું બને છે? માય ડાર્લિંગ ડોટર, ડાર્લિંગ એટલે ડિયરેસ્ટ, મારી વાલી દીકરી. in her ecstasy, ecstasy એટલે exultation, અતિ આનંદ, ઉત્સાહમાં. in busy drawing એટલે કે પોતાના બિઝી એટલે વ્યસ્ત, ડ્રોઈંગ એટલે દોરવામાં, સ્ટ્રેન્જ એટલે અનયુઝ્યુઅલ, વિચિત્ર, પિક્ચર્સ એટલે ચિત્રો. મારી દીકરી જે છે, વાલી દીકરી, એ વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પોતાના અતિ આનંદમાં છે. ત્યારે બટ વેન ધ સ્કૂલ માસ્ટર એટલે સ્કૂલ ટીચર એટલે કે શાળાના શિક્ષક, gives her homework, એને હોમવર્ક આપે છે. When does the schoolmaster give her homework? ક્યારે હોમવર્ક આપે છે? કે when she is busy in drawing pictures, કે ચિત્રો દોરવામાં વ્યસ્ત હોય છે ત્યારે એ હોમવર્ક આપે છે. My darling doll, doll એટલે ઢીંગલી, મારી વાલી ઢીંગલી, breaks the tip of the pencil, tip એટલે અણી, પેન્સિલની અણી, એંગર એટલે ગુસ્સાથી તોડી નાખે છે. તો આવો ગુસ્સો આવે છે કારણ કે એ પોતાના કલ્પના ચિત્રમાં વ્યસ્ત છે, પણ એને હોમવર્ક ગમતું નથી. તો આવી અહીંયા વાત છે કે પોતાની ઇમેજિનેશન એ ઠાલવવામાં, એ રેડવામાં, ચિત્રમાં રેડવામાં વ્યસ્ત છે, એની અહીંયા ચર્ચા કરેલી છે. અને લાસ્ટ સ્ટાન્ઝા ઓફ ધ પોએમ ઇઝ, and the candle of the pencil is extinguished, only the smoke remains on the sky of the white paper. જયંત પરમાર, translated by Better Bhakt. End of the poem શું બને છે? કેન્ડલ, કેન્ડલનો મિનિંગ થશે અહીંયા આપેલો છે, કેન્ડલ મીન્સ વેક્સ લાઇટ એટલે મીણબત્તી. પેન્સિલ, પેન્સિલની મીણબત્તી ઇઝ એક્સટિંગ્વિશ્ડ, એક્સટિંગ્વિશ્ડ એટલે પુટ આઉટ, ઓલવાઈ જવું. તો એ કમ્પેરિઝન છે. કેન્ડલ ઇઝ કમ્પેર્ડ વિથ ધ પેન્સિલ,
પેન્સિલની મીણબત્તી ઓલવાઈ જવું એટલે મીણબત્તી તમે ઓલવી નાખો એટલે આગ ઓલવાઈ જાય છે, એમ પેન્સિલની અણી તોડી નાખી એટલે પેન્સિલની આગ પણ ઓલવાઈ જાય છે. એટલે પેન્સિલથી કોઈ પણ ચિત્ર દોરી શકાશે નહીં. ગુસ્સાથી ઇન હર એંગર ધ લિટલ ડોટર બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. એ ગુસ્સામાં એ પેન્સિલની અણી તોડી નાખે છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ. સ્મોક એટલે ધુમાડો, ફ્યુમ, રિમેન એટલે સ્ટે ઓન રહેવું, ફક્ત ધુમાડો રહે છે. જે મીણબત્તી તમે ઓલવો એટલે ધુમાડો રહે, પણ અહીંયા પેન્સિલનો ધુમાડો એટલે પેન્સિલનો છોલ, ફક્ત ચિત્ર જ રહે છે, ચિત્ર જ જોવા મળે છે અને પેન્સિલનો છોલ જ જોવા મળે છે. એટલે અહીંયા એની વાત છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. સફેદ કલરનું જે આકાશ છે, સફેદ કાગળનું જે આકાશ છે, એમાં ફક્ત ચિત્રનો જે કાળા કલરના જે ચિત્રો છે એ જ જોવા મળે છે. ધીસ ઇઝ હાઉ જયંત પરમાર depicted the different pictures, strange pictures depicted by, drawn by the little daughter, but she feels anger when her school master gives her homework. તો આ વાત છે કે એક દીકરી પોતાના કેવા અલગ અલગ પ્રકારના વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, પણ એના ટીચર જ્યારે હોમવર્ક આપે છે ગુસ્સાથી પેન્સિલને તોડી નાખે છે અને તે પોતાનું કામ બંધ કરી દે છે. સી હેટ્સ ધ હોમવર્ક. એ પોતાના ગૃહ કાર્યને ધિક્કારે છે. તો આ પોએમમાં ખૂબ જ સુંદર, ખૂબ જ માર્મિક ભાષામાં આ પોએમ રજૂ કરવામાં આવેલી છે. તો સમરી જોઈ લઈએ મિત્રો આ પોએમની. The poem Pencil is composed by Jayant Parmar in Urdu language and it is translated in English by Bedar Bakht. શું કહે છે? પેન્સિલ કવિતા છે એ જયંત પરમાર દ્વારા ઉર્દુ ભાષામાં રચવામાં આવેલી હતી, પણ એને બેદર બખ્તે એ ઇંગ્લિશમાં અનુવાદ કરેલો છે. We know that pencil is a symbol of creation. We know that આપણે જાણીએ છીએ કે પેન્સિલ છે એ સર્જનનું એક સિમ્બોલ એટલે કે એક સંકેત છે. સર્જન કરવા માટે પેન્સિલથી તમે કોઈ પણ વસ્તુનું સર્જન કરી શકો છો, કોઈ પણ ચિત્ર દોરી શકો છો. Means we create many beautiful sketches by pencil. એનો મીનિંગ શું થાય કે આપણે પેન્સિલ દ્વારા ઘણા બધા પ્રકારના સુંદર ચિત્રો ક્રિએટ કરી શકીએ છીએ. Through this poem, the poet conveys that the teacher kills the imagination and the creativity of the little daughter with the burden of homework. Through this poem એટલે આ કાવ્ય દ્વારા કવિ આપણને શું કન્વે કરવા માંગે છે, શું અર્થ આપવા માંગે છે કે શિક્ષક છે એ જે નાનકડી દીકરીની જે ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે અને ઇમેજિનેશન એટલે કલ્પના જે છે એને કિલ એટલે કે એ મારે છે, એટલે કલ્પના ચિત્રને વેરવિખેર કરી નાખે છે. વિથ ધ બર્ડન ઓફ હોમવર્ક. જે ગૃહ કાર્યનો ભાર છે એના દ્વારા જે દીકરીની જે ઇમેજિનેશન છે, એ ક્રિએટિવિટી છે એને તોડે છે. આ વાત કરવામાં આવી છે મિત્રો. આપણે જોઈએ છીએ આપણે આપણા બાળકોને પણ ઘણા બધા જે માતા પિતા છે એ પોતાના બાળકોને હોમવર્ક વારંવાર કરવા માટે વધારે ભાર મૂકતા હોય છે, પરંતુ એ આટલી બધી અમુક બાબતો કરવામાં એ પોતાનું જે ક્રિએટિવિટી છે એ પણ દૂર થતી હોય છે. કારણ કે ઘણા બધા બાળકો એ અલગ અલગ પ્રકારના કાર્યમાં રસ ધરાવતા હોય છે, ઘણું બધું કાર્ય એક સુંદર રીતે કરતા હોય છે. કારણ કે બાળકોની જે કલ્પના છે એ વાસ્તવિક જીવનથી ખૂબ જ ઊંચી હોય છે, કે જે ઉડવા માંગતા હોય છે આકાશમાં. એ આપણે ધ્યાન રાખવું જોઈએ. Here the little girl draws very funny and strange pictures on the white paper by the pencil. પેન્સિલના ઉપયોગ દ્વારા સફેદ કલરના કાગળમાં એ જે દીકરી છે, નાનકડી એવી છોકરી છે, એ ખૂબ જ રમૂજી અને વિચિત્ર ચિત્રો દોરે છે. When she remembered about her homework given by the teacher, she broke the tip of the pencil because she hates the homework. જ્યારે એના શિક્ષક દ્વારા એને હોમવર્ક આપવામાં આવે છે ત્યારે યાદ કરે છે કે મારા શિક્ષકે મને હોમવર્ક આપ્યું છે, ત્યારે એ પેન્સિલની અણી તોડી નાખે છે, કારણ કે તે હોમવર્કને ધિક્કારે છે, ગમતું નથી. She detests. એને હોમવર્ક કરવું ગમતું નથી. The poem is about what imagination does the girl have while drawing strange pictures, but her homework kills it. આખી કવિતા એ પેલી દીકરીમાં કેવી કલ્પના શક્તિ છે, જ્યારે વિચિત્ર ચિત્રો દોરે છે એની કલ્પના કેવી છે. મોરને ચશ્મા પહેરાવા, સિંહ છે ગાય સાથે વાતો કરે, આકાશમાં કાળા કલરનું વાદળાનું થીગડું મારવું, એ બધી વાત કઈ જેવી તેવી નથી. બહુ જોરદાર રીતે, અસરકારક રીતે, ખૂબ જ રચનાત્મક રીતે કવિ અહીંયા વર્ણન કરેલું છે. પણ એને હોમવર્ક છે એ આ બધી જ કલ્પના તોડી નાખે છે. ધીસ ઇઝ ધ પોએમ અબાઉટ ધ ઇમેજિનેશન ઓફ ધ લિટલ ડોટર. મિત્રો આવી આ કવિતા છે. કવિતામાંથી આપણને ફક્ત 3 પ્રશ્ન પૂછાય છે. તમને સેક્શન બી ની અંદર પેપરમાં તમને એક સ્ટાન્ઝા આપેલો હશે કોઈ પણ 4 કવિતામાંથી, અને એમાં તમારે નીચે એના 3 પ્રશ્નો લખવાના હોય છે. એના માટે તમે કવિતાના જે સ્પેલિંગ છે એ ખૂબ જ મહત્વના છે. પછી રાઇમ સ્કીમ તો આ 2 કવિતામાં હતી નહીં, પણ નેક્સ્ટ પોએમમાં આવશે. પણ પછી એનો મિનિંગ છે, લાઇનનો મિનિંગ છે, આ બધી બાબતો આપણા માટે મહત્વની છે.
તો મિત્રો, આઈ હોપ ધેટ યુ હેવ અંડરસ્ટુડ ધ પોએમ. તમે પોએમ સમજી ગયા હશો. વારંવાર તમે સાંભળીને એનો રિવિઝન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.